કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો। દુધઈ નજીક રાત્રે 12:46 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3ની નોંધાઈ। દુધઈથી 23 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું। કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો। રાત્રે 12:46 ભૂકંપનો આંચકો। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા માપવામાં આવી 3.3ની। દુબઈથી 23 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું। કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો। દુધઈ નજીક રાત્રે 12:46 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3ની નોંધાઈ। દુધઈથી 23 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું। કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો। રાત્રે 12:46 ભૂકંપનો આંચકો। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા માપવામાં આવી 3.3ની। દુબઈથી 23 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું।